બાંગ્લાદેશ પર વીજળી પૂરી પાડવા બદલ દેવું જ વધીને $2.5 અબજ થઈ ગયું। બાંગ્લાદેશની સરકાર આ પૈસા ચૂકવવા માટે ઝઝૂમી રહી છે। તેના કારણે બાંગ્લાદેશમાં પાવર પ્લાન્ટ ઠપ થવાનું અને વીજળી સંકટ સર્જાવાનું જોખમ છે। ઇલેક્ટ્રિસિટી સપ્લાય કરતી કંપનીઓ સતત સરકાર પાસે બાકી રકમનું ઉઘરાણું કરીને પાવર પ્લાન્ટ બંધ કરવાની ધમકી પણ આપી રહી છે। બાંગ્લાદેશનો પાયરા પાવર પ્લાન્ટ બંધ પણ થઈ ગયો। બાંગ્લાદેશના ઉર્જા ક્ષેત્રના સલાહકારોનું કહેવું છે કે સરકાર વીજળી નથી ખરીદી શકતી કે નથી પાવર પ્લાન્ટ માટેનું પેમેન્ટ પણ કરી શકતી। વીજળી સંકટ દેશની ઔદ્યોગિક પ્રવૃત્તિઓને ઠપ કરી દીધી છે। પાકિસ્તાન પાઈ માટે મોહતાજ। $1 માટે વલખા મારી રહ્યું છે પાકિસ્તાન। ભારતના પાડોશી દેશે હવે ન્યૂયોર્કમાં પોતાની ખ્યાતનામ રૂઝવેલ્ટ હોટેલ 3 વર્ષ માટે ભાડે આપી। પાકિસ્તાને તેના કારણે $220 મિલિયન જેવા રકમ મળશે। પાકિસ્તાનના ઉડ્ડયન મંત્રી ખ્વાજા સાદનું કહેવું છે કે ન્યૂયોર્કના તંત્રને 3 વર્ષ માટે હોટેલ લીઝ પર આપવામાં આવી છે। પાકિસ્તાન પાસે વિદેશમાં 2 હોટેલ છે। આ પૈકીનો એક ન્યૂયોર્ક અને એક પેરિસમાં હોટેલ આવેલી છે। આ બંને હોટેલ શાનદાર લોકેશન પર આવેલી છે। તેમાં તમામ પ્રકારની અત્યાધુનિક સુવિધા છે। ન્યૂયોર્કની જે રૂઝવેલ્ટ હોટેલને પાકિસ્તાને લીઝ પર આપી તેનો ઇતિહાસ 100 વર્ષ કરતાં પણ જૂનો છે। તેની ગણતરી ન્યૂયોર્કની મોટી અને ખ્યાતનામ હોટેલોમાં થાય છે। પાકિસ્તાને જોકે દેશ ચલાવવા માટે હોટેલની કુરબાની આપવાની ફરજ પડી રહી છે। અફઘાનિસ્તાનના બદખશાન પ્રાંતમાં આવેલી મસ્જિદમાં વિસ્ફોટ થતા 15 લોકોના મોત થયા જ્યારે 50 લોકો ઘાયલ થયા। બદખશાન પ્રાંતના પૂર્વ ડેપ્યુટી ગવર્નર મૌલવી અહમદીની અંતિમ યાત્રાની પ્રાર્થના મસ્જિદમાં થઈ રહી હતી ત્યારે આ વિસ્ફોટ થયો। કેદારનાથમાં વહેલી સવારે હિમસ્ખલનની ઘટના બની। હાલ ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા ચાલી રહી છે ત્યારે 20 લાખથી વધુ યાત્રીઓએ ઉત્તરાખંડની મુલાકાત લીધી। લાખો દર્શનાર્થીઓ કેદારનાથના દર્શને પહોંચ્યા હતા। જોકે કેદારનાથના સ્થાનિક પ્રશાસને જણાવ્યું કે હિમસ્ખલનના કારણે કોઈ જાનહાનિ નથી। કેદારનાથના દર્શને ગયેલા યાત્રીઓને બનાવાયેલા હિમસ્ખલનના વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે। વિદેશ મંત્રી એસ જયશંકરે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું કે રાહુલ ગાંધી એવા ભ્રમમાં રહે છે કે વિદેશમાં જઈને ભારત વિશે ખરાબ વાતો કરે એટલે ભારતમાં તેમનું મહત્વ વધી જશે। પરંતુ હું તેમને કહેવા માંગુ છું કે દુનિયા જોઈ રહી છે કે ભારતમાં ચૂંટણી થાય છે ત્યારે શું પરિણામ આવે છે। ચૂંટણીમાં ક્યારેક એક પક્ષ જીતે છે તો ક્યારેક બીજો પક્ષ જીતે છે। જો દેશમાં લોકશાહી ન હોય તો આવો બદલાવ ન આવે। આપણે જાણીએ છીએ કે 2024ની ચૂંટણીનું પરિણામ પણ આવું જ આવશે। જે નિવેદન બાદ કોંગ્રેસના સાંસદ અધિરંજન ચૌધરીએ જયશંકર પર પ્રહાર કરતા કહ્યું કે એવું લાગે છે કે જયશંકરે ચૂંટણી પંચ સાથે વાત કરી લીધી છે જેના કારણે ચૂંટણી પહેલા પરિણામની જાણ થઈ ગઈ છે। इलेक्शन कमीशन से उनके बातचीत हो रहे हैं जयशंकर जी की, इन्हें कैसे पता चलेगा कि कौन सा जीतेगा। यही डेमोक्रेसी इन लोगों को मानते हैं। इस तरीके की डेमोक्रेसी मानते हैं कि लोग वोट दान करने के पहले ही वो चुनावी नतीजा बोलने में सक्षम हो जाते हैं। यही जयशंकर जी की राय में डेमोक्रेसी है। और जयशंकर जी को अमेरिका में यह पूछना चाहिए कि किसी लिए मोदी जी को अमेरिकी सरकार ने वीजा देना बंद कर दिया था। उनकी आदत है कि वो जब बाहर जाते हैं कि वो देश की आलोचना करते हैं, हमारी राजनीति के बारे में टिप्पणी करते हैं। तो जो आपका प्रश्न है कि दूसरों पे इसका क्या असर पड़ता है, अब दुनिया हमें देख रही है। और दुनिया क्या देख रही है? दुनिया देख रही है कि इस देश में चुनाव होते हैं। चुनाव में कभी एक पार्टी जीतती है, कभी दूसरी पार्टी जीतती है। तो अगर देश में डेमोक्रेसी नहीं है तो ये ऐसा परिवर्तन तो आना नहीं चाहिए ना। हर चुनाव का रिजल्ट एक ही होना चाहिए। वैसे 24 का चुनाव रिजल्ट तो वही होगा, हमें पता है। વિદેશ મંત્રી એસ જયશંકરે અફઘાનિસ્તાનના શીખો મામલે કહ્યું કે હું અફઘાનિસ્તાનના શીખોને મળવા માંગતો હતો અને તેમની સમસ્યાઓને સમજવા માંગુ છું। તેમની ભારતની નાગરિકતા અને વિઝા મામલે કેટલીક સમસ્યાઓ છે। તેમણે અમારી સાથે જે બાબતોએ ચર્ચા કરી છે તે બાબતે ઉકેલ લાવવામાં આવશે। કેટલાક લોકો હજુ પણ ભારતીય નાગરિકતા માટે રાહ જોઈ રહ્યા છે અને તેમને ભારતીય નાગરિકતા બાબતે તમામ મદદ પૂરી પાડીશું અને આ અમારી જવાબદારી છે। રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રામાં અને ત્યાર પછી હવે વિદેશમાં પણ મોહબ્બત કી દુકાનની ટિપ્પણી કરી છે। તેના પર પ્રતિક્રિયા આપતા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે આ કેવી મોહબ્બત જે સેંગોલનું અપમાન કરે અને પોતાના દેશની નવા સંસદ ભવનના ઉદ્ઘાટનનો બહિષ્કાર કરે। તેમણે કહ્યું કે આ કેવા પ્રકારની મોહબ્બત જે ત્યારે બોલતી નથી। જ્યારે ફિલ્મ ધ કેરલ સ્ટોરીઝ રિલીઝ થઈ
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આ કેવા પ્રકારની મોહબ્બત છે કે જે દેશથી નહીં પરંતુ પોતાની રાજનીતિથી છે। बैंक के खाते में ट्रांसफर किया जाएगा। आज आप में से कई यहां विशिष्ट पत्रकार विद्यमान हैं जो साक्षी रहे जब कांग्रेस की सरकार ने निर्भया फंड की घोषणा की थी साल 2013 में। यह कहना उचित होगा कि साल 2013 में घोषणा तक अपने आप को सीमित रखने वाली कांग्रेस सरकार ने एक भी महिला सुरक्षा के लिए ऑपरेशनल प्रोजेक्ट नहीं किया। બિહારની રાજધાની પટનામાં 23મી જૂનના રોજ વિપક્ષી દળોની બેઠક યોજાઈ રહી છે। આ વિશે વાત કરતા પ્રદેશના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવે કહ્યું, ભાજપ વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીને લઈને ડરી ગઈ છે। ભાજપમાં કર્ણાટક, હિમાચલમાં ચૂંટણી તેઓ હાર્યા, હવે આ પછી રાજસ્થાન, હરિયાણા અને અન્ય જગ્યા પર પણ ચૂંટણી હારશે। વિપક્ષી દળોની બેઠક વિશે તેજસ્વી યાદવે કહ્યું કે 15 પાર્ટીના નેતા બેઠકમાં હાજરી આપશે। કોંગ્રેસમાંથી રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી પણ હાજરી આપશે। આ પહેલા વિપક્ષી દળોની બેઠક 12મી જૂનના રોજ યોજાવાની હતી, પરંતુ તેને મોકૂફ રાખવામાં આવી। હવે 23 જૂને યોજાશે। आप लोग सब लोग जान रहे हैं, अभी कर्नाटक हार रहे हैं, उससे पहले हिमाचल प्रदेश हारे, आने वाला छत्तीसगढ़ हारेंगे, राजस्थान हारेंगे, मध्य प्रदेश हारेंगे, हरियाणा हारेंगे, दिल्ली हारेंगे, झारखंड हारेंगे। अभी चिंता करिए मत, समझिए ना, लगभग 15 पार्टियां हैं और कांग्रेस पार्टी के सब और सभी पार्टी के ऐसा कोई नहीं है कि कोई रिप्रेजेंटेटिव आ रहा है, जो आ रहा है लीडर आ रहे हैं। राहुल गांधी भी आ रहे हैं क्या सर? हाँ, तो कल बता ही ना दिया गया है, मल्लिकार्जुन खड़गे जो प्रेसिडेंट है वो भी और राहुल गांधी। વિપક્ષોની બેઠક અંગે સંજય રાઉતે કહ્યું, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે 23મી જૂનના રોજ વિપક્ષ દળોની બેઠક બોલાવી છે। કહ્યું કે આ બેઠકમાં રાહુલ ગાંધી સાથે ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર પણ હાજરી આપશે। વિપક્ષી દળોના દિગ્ગજ નેતા બેઠકમાં હાજરી આપશે અને વર્ષ 2024ની લોકસભા ચૂંટણી માટે રણનીતિ ઘડવાનો પ્રયાસ કરાશે। पटना में सभी प्रमुख राजनीतिक दलों की बैठक नीतीश कुमार जी ने बुलाई। 2024 की तैयारी हम कैसे कर सकते, एकजुट कैसे हो सकते। कुछ बैठक में राहुल गांधी जी के साथ हम सब लोग रहेंगे, उद्धव ठाकरे साहब भी जा रहे हैं, शरद पवार साहब जा रहे हैं मेरे साथ। सभी देश के प्रमुख नेता वहां बैठक में जाएंगे और 2024 के जनने की हम करेंगे। વર્ષ 2023ના અંત સુધીમાં રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે। 5 વર્ષના કાર્યકાળની ઉપલબ્ધિઓ વિશે વાત કરતા સીએમ અશોક ગેહલોતે કહ્યું કે રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ ખૂબ જ સારી છે। કહ્યું કે અમે સુનિશ્ચિત કરવા માંગીએ છીએ કે ચૂંટણી સુધી કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને। પ્રદેશમાં શાંતિ અને ભાઈચારાનું વાતાવરણ રહે એ મુદ્દે અમે ચર્ચા કરી। ગેહલોતે કહ્યું કે વિકાસ ત્યાં જ શક્ય છે જ્યાં શાંતિ અને ભાઈચારો હોય। જો પરિવારમાં કલે હોય એ પરિવાર પણ આગળ વધી શકતો નથી। તેમણે કહ્યું કે સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવેલી કલ્યાણકારી યોજનાઓનો લાભ લોકોને મળ્યો છે। लॉ एंड ऑर्डर स्थिति राजस्थान में बहुत अच्छी है। इक्का दुक्का घटनाएं हुई होगी साल भर के अंदर ही, और चुनाव आ रहे हैं तो हमें एक बात की चिंता है जिसको हम लोग मॉनिटर कर रहे हैं। किसी कीमत पर बर्दाश्त नहीं करेंगे जो सांप्रदायिक तत्व, उनको हम चाहेंगे राजस्थान स्टेट शांति सद्भाव का प्रतीक बना रहे। हम सब मिलकर चाहेंगे। विकास तभी होता है जहाँ शांति सद्भाव प्यार मोहब्बत होता है। परिवार में झगड़े होते हैं, वो परिवार ऊपर नहीं उठ पाता है। ये बात मैं हर बार कहता हूँ, ये बात लागू होती है गांव के लिए भी। झगड़े होते हैं, विकास ठप हो जाता है, देश के लिए प्रदेश के लिए भी। દિલ્હીમાં ગુરુ ગોવિંદ સિંહ ઇન્દ્રપ્રસ્થ યુનિવર્સિટીના કેમ્પસમાં ઉદ્ઘાટન દરમિયાન કેજરીવાલ સંબોધન કરી રહ્યા હતા, જે દરમિયાન મોદીના નારા લાગતા કેજરીવાલ વિચારમાં પડી ગયા। બાદમાં કેજરીવાલે કહ્યું, જો તમે લોકો આવી રીતે પરેશાન કરશો તો અમે બિલકુલ વાત કરીશું નહીં। જો તમને આ વિચારો ગમતા નથી તો તે ઠીક છે। કેજરીવાલે દેશની શિક્ષણ વ્યવસ્થા મામલે વાત કરતા કહ્યું કે દેશની અંદર લોકશાહી છે, દરેકને પોતાની મનની વાત કહેવાનો અધિકાર છે। આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ જણાવ્યું કે આ વર્ષે ગાંધી જયંતિ નિમિત્તે પ્રદેશમાં 1 કરોડ છોડ વવાશે।
તેમણે કહ્યું કે પ્રદેશના લોકો આ ઝુંબેશમાં જોડાશે. 2 ઓક્ટોબર ગાંધી જયંતિ નિમિત્તે 1 કરોડ છોડ વાવવામાં આવશે, જે ક્લાઇમેટ ચેન્જની સમસ્યાનો સામનો કરવા માટે અસરકારક સાબિત થઈ શકે. સરકાર લોકોને 300 રૂપિયાના ભાવે છોડ વેચશે અને તેનો મુખ્ય હેતુ વર્ષ 2028 સુધીમાં પ્રદેશના વન વિસ્તારમાં 38% સુધીનો વધારો કરવાનો છે. આરબીઆઈએ 6 જૂને શરૂ થયેલી મોનિટરી પોલિસી કમિટીની બેઠકમાં પરિણામો જાહેર કર્યા. સેન્ટ્રલ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે આ 3 દિવસીય બેઠકમાં લેવામાં આવેલા મહત્વનો નિર્ણયો વિશે વાત કરી અને કહ્યું કે આ વખતે પણ પોલિસી રેટ સ્થિર રાખવામાં આવ્યા છે, જ્યારે સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી રેટને 6.25% તથા માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી રેટ પણ યથાવત રાખતા તેમને 6.75%ના દરે જાળવી રાખાયો. ઉલ્લેખનીય છે કે એપ્રિલ મહિનામાં મળેલી એમપીસીની બેઠકમાં પણ આરબીઆઈએ રેટમાં કોઈ ફેરફાર ન કર્યો હતો. આરબીઆઈ ગવર્નરે કહ્યું કે ભારતીય અર્થતંત્ર મજબૂત સ્થિતિમાં છે, વિદેશી મુદ્રા ભંડારની સ્થિતિ પણ સારી સ્થિતિમાં છે. ચાલુ નાણાકીય વર્ષમાં આરબીઆઈની નાણાકીય નીતિ સમિતિની આ બીજી બેઠક મળી. શક્તિકાંત દાસે કહ્યું કે 31મી માર્ચ સુધી સર્ક્યુલેશનમાં રૂપિયા 2000ની નોટની લગભગ 50% નોટ પરત બેંક પાસે આવી ગઈ. તેમણે કહ્યું કે આરબીઆઈની જાહેરાત બાદ અત્યાર સુધીમાં 2000 રૂપિયાની નોટના સ્વરૂપમાં કુલ 1,80,000 કરોડ રૂપિયા બેંકમાં જમા થયા છે. શક્તિકાંત દાસે કહ્યું કે સારી વાત એ છે કે આ બાબતે બેંકોમાં કોઈ ભીડ કે વિવાદ જોવા ન મળ્યો. જોકે તેમણે લોકોને રૂપિયા 2000ની નોટ બેંકમાં જમા કરાવવા માટે અંતિમ તારીખની રાહ ન જોવાની પણ અપીલ કરી. 19મી મેના રોજ આરબીઆઈએ સર્ક્યુલેશનમાંથી રૂપિયા 2000ની ચલણી નોટ ખેંચવાનો નિર્ણય લીધો હતો. After the announcement that we made, totally so far about 1,80,000 crores, 1.8 lakh crores of 2,000 rupee notes have come back. And this is roughly about 50% of the 2,000 notes which were in circulation on 31st March. So 50%, with reference to that number, 50% has come back. ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકેતે કહ્યું કે જેઓ 3 કૃષિ કાયદાના આંદોલન વખતે જાણીતો ચહેરા હતા, આ વખતે રેસલર્સ પ્રોટેસ્ટના કારણે ફરી ચર્ચામાં છે. ટિકેતે કુસ્તીબાજોને તેમની માંગણીઓને ટેકો આપ્યો. સમગ્ર પશ્ચિમ યુપીમાં ખાપ પંચાયતોને એકત્ર કરી. રાકેશ ટિકેતે 2 વખત ચૂંટણી મેદાનમાં પણ ઝંપલાવ્યું. ટિકેત ખેડૂત નેતા અને ખાપ નેતા ઉપરાંત એક અનુભવી બિઝનેસમેન પણ છે. તેમની સંપત્તિ 4 રાજ્યો અને દેશના 1 ડઝનથી વધુ શહેરોમાં છે. એક અનુમાન મુજબ 2014થી રાકેશ ટિકેતની નેટવર્થ 10% કરતા વધારે વધી છે. 71મી મિસ વર્લ્ડ સ્પર્ધા આ વર્ષે ભારતમાં યોજાઈ રહી છે, જેની જાહેરાત દિલ્હીમાં મિસ વર્લ્ડ ઓર્ગેનાઇઝેશનના સીઈઓ જુલી મોર્લીએ કરી. આ મિસ વર્લ્ડ 2023ની સ્પર્ધા નવેમ્બર-ડિસેમ્બરના મહિનામાં આ વર્ષે યોજાશે. અગાઉ 27 વર્ષ પહેલા 1996માં મિસ વર્લ્ડ સ્પર્ધા યોજાઈ હતી. અત્યાર સુધીમાં 6 ભારતીય મહિલા સ્પર્ધકોએ આ સ્પર્ધા જીતી છે. સૌથી પહેલા 1966માં રીટા ફારિયા, 1994માં ઐશ્વર્યા રાય, 1997માં ડાયના હેડન, 1999માં યુક્તામુખી, વર્ષ 2000માં પ્રિયંકા ચોપડા અને 2017માં માનુષી છિલ્લરે મિસ વર્લ્ડ સ્પર્ધાનો ખિતાબ જીત્યો. હરિયાણાની સરકારે લઘુત્તમ ટેકાના ભાવે સૂર્યમુખીના બીજ ન ખરીદાતા ઉશ્કેરાયેલા ખેડૂતોએ દિલ્હી ચંદીગઢ હાઈવે પર આવેલા શાહબાદ વિસ્તાર પાસે ચક્કાજામ કર્યો. આ વિશે વાત કરતા હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ હુડ્ડાએ કહ્યું કે ખેડૂત દ્વારા જે માંગ થઈ રહી છે તે ખૂબ જ વાજબી છે. કહ્યું કે ખેડૂતો સરકાર દ્વારા જારી કરવામાં આવેલી એમએસપી માંગી રહ્યા છે, આ તેમનો અધિકાર છે. ભારતીય કિસાન સંઘ અધ્યક્ષ ગુરનામસિંહની આગેવાનીમાં આ વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. આ દરમિયાન 7મી જૂનના રોજ કુરુક્ષેત્રના એસડીએમ વિરોધ પ્રદર્શન કરનાર ખેડૂતોને મળ્યા હતા, તેમની સાથે વાતચીત કરી. એસડીએમ કપિલકુમારે કહ્યું કે ગુરનામસિંહ સાથે વાતચીત કરવામાં આવે અને એમએસપી પર સૂર્યમુખીના બીજ ખરીદવામાં આવે, આ તેમની મુખ્ય માંગણી છે. निंदनीय है क्योंकि जो उनकी किसानों की मांग थी वो बिल्कुल वाजिब मांग थी. वो और कुछ नहीं मांग रहे थे, वो एमएसपी जो सरकार ने डिक्लेयर कर रखी है वही मांग रहे हैं. एमएसपी का मतलब मिनिमम सपोर्ट प्राइस, कोई मैक्सिमम रिटेल प्राइस नहीं है जो वो मांग कर रहे हों. उनका हक है. उस हरियाणा सरकार ने कभी कोई कहते हैं भाई भावांतर किया जाता है उनके लिए जिन फसलों पे एमएसपी नहीं है. जिस पे एमएसपी डिक्लेयर्ड है उसका एमएसपी सरकार किसान का अधिकार है, देना चाहिए.
શખચારી શ્રદ્ધા વાલકર હત્યાકાંડ જેવો જ એક કિસ્સો થાણેના મીરા ભાઈંદરમાં સામે આવ્યો. સ્થાનિક પોલીસે જણાવ્યું કે 56 વર્ષીય આરોપીએ લિવ ઇન રિલેશનશીપમાં રહેતી 32 વર્ષીય મહિલાની ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી. આ કેસનો આરોપી મનોજ સાહની સરસ્વતી વૈદ્ય સાથે છેલ્લા 3 વર્ષથી લિવ ઇનમાં હતો. પોલીસે આ અંગે વધુ માહિતી આપતા કહ્યું કે લોકોને ફ્લેટમાંથી દુર્ગંધ આવતા તેમને પોલીસને જાણ કરી. પોલીસ ઘટના સ્થળ પર પહોંચી તો મહિલાનો શબ કપાયેલી અવસ્થામાં મળી આવ્યો. પોલીસે કહ્યું કે આરોપીએ મહિલાના શબના ક્રૂરતાપૂર્વક 12 થી 13 ટુકડા કર્યા હતા. આ કેસમાં 2 શંકાસ્પદ વ્યક્તિને કસ્ટડીમાં લેવાયા છે અને તેમની તપાસ થઈ રહી છે. गीता काजीब करके सोसाइटी है, वहाँ पे 7वें फ्लोर 7वीं मंजिल से एक फ्लैट है. वहाँ से बदबू आने का इन्फॉर्मेशन लोकल पुलिस को मिला था. पुलिस स्टेशन के ऑफिसर्स और स्टाफ ने जाके वहाँ पे देखा. वहाँ से बदबू आने की जो इन्फॉर्मेशन थी वो कंफर्म की. वहाँ पे लॉक तोड़ के उन्होंने जब एंट्री किया तो किचन में बहुत सारे यूटेंसिल और बकेट में वहाँ पे चॉप किए हुए बॉडी पार्ट्स मिले हैं. उसमें बाद में इन्वेस्टिगेशन में ऐसा रिवील हो चुका था कि एक कपल था, लिव इन रिलेशन में रह रहा था उधर. उनका आइडेंटिफिकेशन हो चुका है. अक्यूज्ड को भी अरेस्ट किया गया. મુંબઈના મીરા રોડ વિસ્તારમાં રહેતા એક શખ્સે તેના લિવ ઇન પાર્ટનરની કરપીણ હત્યા કરી. આરોપીએ હત્યા કરેલી લાશના ટુકડા ટુકડા કરી કુકરમાં બોઇલ કરી મિક્સરમાં પીસીને તેનો નિકાલ કરવાનો પ્રયાસ કર્યો. ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે આ શખ્સને ઝડપી પાડી કોર્ટમાં રજૂ કર્યો. કોર્ટે હત્યારાને 13 જૂન સુધી પોલીસ કસ્ટડીમાં રહેવાનો આદેશ કર્યો છે. મહારાષ્ટ્રના થાણેમાં 56 વર્ષીય પુરુષે તેની સાથે લિવ ઇન રિલેશનશીપમાં રહેતી 32 વર્ષીય મહિલાની ક્રૂરતાપૂર્વક હત્યા કરી. ત્યારે રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ રેખા શર્માએ કહ્યું કે આ પ્રકારના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. તેમણે કહ્યું કે આમાં મુદ્દે સુઓ મોટો નોંધ લીધી અને આ મુદ્દે પ્રદેશના ડીજીને પત્ર લખીશું. રેખા શર્માએ કહ્યું કે આ પ્રકારના ગુનાને અટકાવવા માટે કયા પ્રકારના પગલાં લેવામાં આવે તે માટે સમાજે વિચારવું જોઈએ. પોલીસે હાલ આ કેસમાં 2 શંકાસ્પદ આરોપીઓની ધરપકડ કરી છે. ये ऐसे बहुत इनह्यूमन केसेस सामने आ रहे हैं और ऐसा लगता है लोग उससे अच्छा नहीं सीखते जब कोई ऐसा केस होता है और उससे इंस्पायर होके ऐसी चीजें करते हैं. ये एग्जैक्टली वैसा ही केस है और उससे भी ज्यादा ग्रोसम है एक्चुअली जो श्रद्धा का केस था और हमने इस पे सुओ मोटो लिया है. ये लिव इन पार्टनर्स के साथ इस इन रीसेंट पास्ट ये बढ़ते जा रहे हैं ये केसेस और मुझे लगता है सोसाइटी को सोचना चाहिए कि किस प्रकार हमें अपनी लड़कियों को बचाना है. મધ્યપ્રદેશના સિહોર જિલ્લામાં મુગાવલી ગામમાં રમતા રમતા એક 18 વર્ષની બાળકી બોરવેલમાં પડી, જેને બચાવવા 14 કલાક સુધી રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું. બાળકીને બોરવેલમાંથી બેભાન અવસ્થામાં બહાર કાઢવામાં આવી. આ બાળકીને સાસારામ હોસ્પિટલ દ્વારા મૃત જાહેર કરવામાં આવી. આ બાળકી 300 ફૂટ ઊંડા બોરવેલમાં પડી હતી. લગભગ 150 ફૂટ ઊંડે જઈને ફસાઈ. આ મામલે પોલીસે ખેતરના માલિક ગોપાલ કુશવાની ફરિયાદ નોંધી ધરપકડ કરી છે. हॉस्पिटल भेजा गया है और अब आगे उनके गार्जियन भी गए हैं. अब आगे की जानकारी हॉस्पिटल में कितने देर तक रेस्क्यू चला, क्या कैसे? लगभग 14 घंटा मशक्कत आपको देख रहे हैं. तो एनडीआरएफ की टीम आई और पुल निर्माण के निगम के लोगों ने मिलकर जो अभियान चलाया उसमें हम लोग सफल रहे और बच्चा हॉस्पिटल में है. બિહારના રોહતાસ જિલ્લામાં ફ્લાયઓવરના થાંભલા વચ્ચે ફસાયેલા 11 વર્ષના રંજનનું મોત થયું. તેને બચાવીને હોસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. એનડીઆરએફ અને સ્થાનિક પ્રશાસનની ટીમ દ્વારા બાળકને બહાર કાઢવા માટે 24 કલાકથી વધુ સમય સુધી રેસ્ક્યુ ઓપરેશન ચલાવ્યું. આ મામલે એપ્રોચ રોડનો સ્લેબ બુલડોઝર વડે તોડીને આખરે કલાકોની મહેનત બાદ બાળકને બહાર કાઢવામાં આવ્યું. ઉલ્લેખનીય છે કે આ મામલે નસરીગંજ દાઉદનગર સ્થિત સોન પુલનો આ મામલો છે. 11 વર્ષનો બાળક રંજન બુધવારે સવારથી ઘરેથી ગુમ હતો. તે માનસિક રીતે અસ્વસ્થ છે. પુત્ર ઘરે પરત ન ફરતા તેની શોધખોળ કરવામાં આવી. આ દરમિયાન પુલ પાસે એક મહિલાએ બાળકના રડવાનો અવાજ સાંભળ્યો, જે પછી મહિલાએ બાળક વિશે સંબંધીઓને પોલીસને જાણ કરી. સરકાર અને કુસ્તીબાજો વચ્ચેની મડાગાંઠ બાદ કુસ્તીબાજોએ તેમના ધરણા 15મી જૂન સુધી સ્થગિત રાખ્યા છે, પરંતુ આ કેસમાં હવે નવો વળાંક આપ્યો.
એક ખાનગી ન્યૂઝ ચેનલના અનુસાર સગીર કુસ્તીબાજના પિતાએ કહ્યું કે તેમને રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ બ્રિજભૂષણ શરણસિંહ સામે જાતીય સત્તામણીની ખોટી ફરિયાદ નોંધાવી છે. સગીર બાળકીના પિતાએ કહ્યું કે બદલાની ભાવનાથી બ્રિજભૂષણ શરણસિંહ વિરુદ્ધ ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી. હવે તે ભૂલ સુધારવા માંગે છે. તેઓ ઈચ્છે છે કે સત્ય હવે કોર્ટમાં નહીં પરંતુ બહાર આવે. સંરક્ષણ ક્ષેત્રમાંથી ભારત માટે સારા સમાચાર. ભારતે નવી જનરેશનની બેલિસ્ટિક મિસાઇલ અગ્નિનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. ડીઆરડીઓએ 7મી જૂનના રોજ ઓડિશાના અબ્દુલ કલામ આઝાદ ટાપુ પરથી આ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું. મિસાઇલ તમામ માપદંડો પર સફળ સાબિત થઈ. અગ્નિ પ્રાઇમ મિસાઇલના 3 સફળ વિકાસાત્મક પરીક્ષણ બાદ આ પહેલું પ્રી ઇન્ડક્શન નાઇટ લોન્ચ હતું. આ પરીક્ષણ મિસાઇલની વિશ્વસનીયતા અને ચોકસાઈ તપાસવા માટે કરવામાં આવ્યું. મિસાઇલના સમગ્ર માર્ગને આવરી લેવા અને ડેટા મેળવવા માટે ટર્મિનલ પોઈન્ટ પર 2 ડાઉન રેન્જ જહાજને તૈનાત કરવામાં આવ્યા. સાથે જ રડાર, ટેલિમેટ્રી અને ઇલેક્ટ્રો ઓપ્ટિકલ ટ્રેકિંગ સિસ્ટમ જેવા અનેક રેન્જ ઇન્સ્ટ્રુમેન્ટને વિવિધ સ્થળોએ તૈનાત કરવામાં આવ્યા. હવામાન વિભાગે આગાહી કરી છે કે ઉત્તર પૂર્વ ભારતમાં તાપમાનનો પારો વધી શકે છે. તાપમાનનો પારો 40 થી 42 ડિગ્રી સુધી પહોંચી શકે, પરંતુ આવનાર 4 થી 5 દિવસ સુધી હીટવેવની સંભાવના ઓછી છે. હીટવેવની સ્થિતિ હાલ ઉત્તર પૂર્વ ભારતની નજીક આવેલા પૂર્વ ભારત અને પૂર્વ યુપીમાં પ્રવર્તી રહી છે અને એક તરફ કેરળમાં ચોમાસાએ દસ્તક દીધી, ત્યારે ઉત્તર પૂર્વીય રાજ્યોમાં ગરમીનો પારો વધી રહ્યો છે. टेम्परेचर की बात करें तो टेम्परेचर्स में नॉर्थ वेस्ट इंडिया में ग्रेजुअली राइजिंग टेंडेंसी देखा जाएगा और एज सच टेम्परेचर 42 डिग्री पहुंच सकते हैं, लेकिन नॉर्थ वेस्ट इंडिया में हीट वेव का आने वाले 5 दिनों में कोई सिनेरियो नहीं है. અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડા બિપરજોય વિશે વાત કરતા ભારતીય હવામાન વિભાગના નિર્દેશક મૃત્યુંજન મહાપાત્રાએ કહ્યું કે હાલમાં વાવાઝોડું ગુજરાતના પોરબંદરથી 930 કિલોમીટર દૂર દક્ષિણ પશ્ચિમ દિશામાં સ્થિત છે. વાવાઝોડું ધીરે ધીરે ઉત્તર દિશા તરફ આગળ વધી રહ્યું છે. હાલમાં વાવાઝોડાની સ્થિતિ જે જગ્યા પર છે 140 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. હવામાન વિભાગ પ્રમાણે 15મી જૂન સુધી દરિયો તોફાની રહેશે અને માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે. ये कंडीशन है सेंट्रल अरबियन सी में फेनोमेनल है, यानी वेव हाइट बहुत ज़्यादा है और विंड स्पीड भी जैसे मैं बोला तो स्थिति खराब होने लगेगा 12 तारीख से. सेंट्रल अरबियन सी 13 तारीख तक ऐसी स्थिति रहेगा. 12 तारीख से 15 तारीख तक नॉर्थ अरबियन सी भी डेंजरस होगा. कोई शिपिंग ऑपरेशन, फिशरमैन या कोई फिशिंग ऑपरेशन वहाँ नहीं होना चाहिए.